હીરા વેપારીઓ સાથે ₹4,80,00,000થી વધુની છેતરપિંડીના કેસમાં ઇકોસેલે મુખ્ય સૂત્રધાર નીતિન ઉર્ફે કાનો વડશકની ધરપકડ કરી છે. લાજપુર જેલમાં રહેલા આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ રેપનેટ એપ્લિકેશન અને વર્ચ્યુઅલ ગેટવે મોબાઈલ નંબર દ્વારા હીરા વેપારીઓનો સંપર્ક કર્યો હતો. વેપારીઓએ ઓનલાઈન વેચાણ માટે મૂકેલા હીરા ખરીદવા માટે પોતાને અમેરિકાની નામાંકિત કંપનીના બાયર્સ તરીકે ઓળખાવ્યા હતા. ત્યારબાદ ₹4,80,00,000થી વધુ કિંમતના હીરા હોંગકોંગ અને દુબઈ મંગાવી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કર્યાનો આરોપ છે. આ કેસમાં અગાઉ 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. નીતિન વડશક વિરુદ્ધ અગાઉ સાયબર ક્રાઇમનો ગુનો પણ નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે. સુરત શહેર એ ડાયમંડના વેપાર માટે સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રખ્યાત છે. એ જ અનુસંધાને સુરતમાં હીરાનો વ્યાપાર કરતા વેપારીઓ પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે. આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે. એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વેપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે. આવું જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે. એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલી હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડશક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફર વોરંટના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો. એ પ્રકારની એની ભૂમિકા છે. જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 4 કરોડ ઉપરાંતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે પૈકી 4 કરોડના હીરા અમે કબજે કરી લીધેલ છે અને કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાંથી અમે 5 ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી લીધેલી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.